ધોરણ 12ના પરિણામની જાહેરાત થઈ છે અને જેના કારણે વિદ્યાર્થીઓમાં ખૂબ જ ખુશી જોવા મળી રહી છે। તેવામાં વડોદરાની દિવ્યાંગ વિદ્યાર્થીની યેશા મકવાણાની સિદ્ધિ વિશે વાત કરીએ, જેણે ઉર્મી સ્કૂલમાં તે અભ્યાસ કરે છે। ઇંગ્લિશ મીડિયમ આર્ટ્સમાં 96.23% હાંસલ કર્યા છે। 96.23% મેળવી આ દિવ્યાંગ વિદ્યાર્થીની યેશા મકવાણાએ સિદ્ધિ હાંસલ કરી છે। જન્મથી જ તે દિવ્યાંગ છે, પરંતુ મહેનત તેણે બીજા વિદ્યાર્થીઓ જેટલી જ કરી છે તેવું પ્રિન્સિપાલનું કહેવું છે। ઉર્મી સ્કૂલ કે જે વડોદરા શહેરમાં દિવ્યાંગો માટે કાર્યરત છે, જ્યાંની વિદ્યાર્થીની યેશા મકવાણા, જેણે ધોરણ 12 આર્ટ્સમાં ઇંગ્લિશ મીડિયમમાં 96.23% હાંસલ કર્યા છે। કુદરતે તેને એક ખામી આપી, તે જોઈ નથી શકતી, પરંતુ આ ખામીને તેણે ખાસ કરીને વાત કરીએ તો ખૂબીમાં પરિવર્તિત કરી છે। તેની મહેનત રંગ લાવી અને તેણે જે મહેનત કરી હતી, જે રીતે તેણે આ પરીક્ષાને લઈને મહેનત કરી હતી, તેનું પરિણામ સામે આવી ગયું છે અને પરિણામ પણ ખૂબ જ સુંદર સામે આવ્યું હોય અને ખૂબ જ સારું સામે આવ્યું હોય। પરિવારના લોકોમાં પણ ખુશીનો માહોલ છે। 12મા ધોરણનું રિઝલ્ટ આવ્યું અને બિગ અચીવમેન્ટ કર્યું, 86.70% એને પ્રાપ્ત કર્યા છે અને આજે અમે એટલા ખુશ છીએ કે આજે મારી બેબી વિધાઉટ રાઇટર અને લેપટોપ પર એક્ઝામ આપી અને આટલા સરસ પર્સન્ટેજ લાવ્યા। એની મને બહુ જ ખુશી છે કે એની મહેનતથી આજે એને બિગ અચીવમેન્ટ કર્યું છે। 10મામાં પણ એ ફર્સ્ટ આવી હતી ગુજરાત બોર્ડમાં। એને વિધાઉટ રાઇટર લેપટોપ પર ફર્સ્ટ વાર એક્ઝામ આપી અને આખા ગુજરાત બોર્ડમાં પહેલી આવી છે। આગળ એને યુપીએસસી કરીને આઈએએસ બનવાની ઈચ્છા છે। હવે આગળ ભગવાનની ઈચ્છા, જેમ એનું રિઝલ્ટ આવે છે એ પ્રમાણે આશા એક છે કે આઈએએસ બનીને રહેશે। नीलाश्री ने जब से एडमिशन लिया है तब से ये इतनी सेल्फ कॉन्फिडेंट, अपने आप में कभी भी कोई चीज़ के लिए हमको उसको बोलने की ज़रूरत नहीं पड़ी। कभी कुछ प्रॉब्लम हुई है, हमारी इनकी जो क्लास टीचर है हमेशा उसको मदद किया है। कभी भी कोई भी चीज़ में, छोटी बड़ी कोई भी चीज़, एंड शी इज़ अ वेरी गुड सिंगर ऑल्सो। ये बहुत बड़ी बात है। इतना प्रॉब्लम होने के बाद भी बच्चे ने टॉप किया। इट्स अ ग्रेट प्राउड, अ ग्रेट मोमेंट फॉर अस। थैंक यू सो मच। હું હાલમાં 12th પાસ કર્યું છે ઉર્મી સ્કૂલમાંથી અને મારા 86% આવ્યા છે। કેટલી ખુશી થાય છે તને આટલી મહેનત પછી? કોને કહીશ અને શ્રેય કોને આપ? મને બહુ જ ખુશી થઈ રહી છે, કારણ કે મારા માતા પિતાનું, મારી સ્કૂલનું અને મારા શિક્ષકોનું નામ રોશન થયું છે। એટલે મને ઉર્મી સ્કૂલનું નામ રોશન થયું છે, મને ખૂબ ખુશી થઈ રહી છે। એટલે અને શ્રેય તો હું બધાને જ આપવા માંગીશ, કારણ કે બધાએ મને બહુ જ સપોર્ટ આપ્યો છે। ઉર્મી સ્કૂલના શિક્ષકોથી લઈને મને જે કમ્પ્યુટર શીખવાડ્યું ભરતવાયા સર, એમણે બધાનો બહુ જ સપોર્ટ કર્યો છે। કેવી ચેલેન્જ સામે આવી રહેલી એક્ઝામ આપતી હોય? એવું તો કંઈ થયું નથી। પહેલાં જ્યારે મેં આ શીખવાનું સ્ટાર્ટ કર્યું ત્યારે મને લખતા પેપર કમ્પ્લીટ કરતાં થોડું મોડું થતું હતું, તો પણ એને મેં પ્રેક્ટિસ કરી તો એ ધીમે ધીમે ઓછું થઈ ગયું અને મારી ટાઈપિંગ સ્પીડ વધી ગઈ, તો એવી રીતે થઈ ગયું, ને તો બીજું તો કંઈ વધારે નથી। કઈ રીતે સોશિયલ મીડિયામાં અત્યારે છોકરાઓ જોવે છે અને તે કઈ રીતે મહેનત કરી હતી? સોશિયલ મીડિયામાં તો હું ખાલી યુટ્યુબ યુઝ કરી રહી હતી અને હાલ બી એ જ કરી રહી છું। યુટ્યુબ માટે મારે જે બી સ્ટડી રિલેટેડ કોઈ વિડીયોઝ હોય એ જ હું સાંભળતી હતી ને જોતી હતી, બસ બીજું તો કાંઈ મારે સોશિયલ મીડિયાથી લગતું નહોતું। પણ સોશિયલ મીડિયા માટે હું કહી શકું કે તમે યુઝ કરો, ના નહીં, પણ એટલું તમારે તમારો ગોલ તમને મનમાં તમારો એકદમ હોવો જોઈએ, દૃઢ હોવો જોઈએ। એટલે તમે સોશિયલ મીડિયા પર તમારે કેટલો ટાઈમ સ્પેન્ડ કરવો છે, તમારા સ્ટડી માટે કેટલો સ્પેન્ડ કરવો છે, એ તમારું હોવું જોઈએ, ડિસાઇડેડ હોવું જોઈએ। આ છેલ્લો સવાલ, જે રીતે વાત કરીએ તો તારી સામે જે બીજા સ્ટુડન્ટ હતા તો તું નર્વસ થઈ જતી હતી કે એવું કંઈ થયું? ના, મારા જે ક્લાસના ફ્રેન્ડ્સ, મારી આખી બેચ હતી, એમણે બધાએ મને એટલો સપોર્ટ આપ્યો છે ને કે મને સ્પેશિયલ આમ જાણે હું બ્લાઇન્ડ છું કે વિઝ્યુઅલી ઇમ્પેર્ડ છું, મને એવું લાગવા જ નહીં દીધું। આખો ક્લાસ મારો ફ્રેન્ડ બની ગયો હતો, એવું હતું। એટલે મને એવું કશું નર્વસ ફીલ નથી થયું। બંને આ 2 વર્ષ હું અહીંયા ભણી તો મને ક્યારે નહીં લાગ્યું। જે ભણવાનું નર્વસ થઈ જાય છે તેને શું અપીલ કરીશું તારા થકી? નર્વસ તો થઈ જવાય છે અને જ્યારે એક્ઝામ નજીક હોય ત્યારે તો પ્રેશર બહુ હાઈ થઈ જાય છે, તો હું બી કહી શકું સ્વાભાવિક છે। પણ એના માટે તો રસ્તો હોઈ શકે કે તમે થોડું મન હળવું રાખો, થોડું મનોરંજન બી તમે રાખો। ધારો કે મમ્મી પપ્પા સાથે વાત કરો, તમારા દોસ્તો સાથે થોડી વાર વાત કરો, અથવા કશે ફરી લો થોડું, એમ
પછી બીજું તો કંઈ તમારે મન હળવું રાખવું પડે, બીજું તો કંઈ હોતું નથી. અને પરીક્ષામાં એવું નહીં કે આખો દિવસ ભણ જ કરવાનું, પણ એમ કે થોડો સમય તમે તમારા મનોરંજનમાં બી આપો તો તમારું પ્રેશર થોડું સરખું રહેશે.